ગણેશ ઉત્સવમાં ધાર્મિક લાગણી દુભાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। દેશભરમાં જ્યાં ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને તે વચ્ચે ઠેક ઠેકાણે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાઈ રહી છે, કૃત્ય કરાઈ રહ્યા છે, ત્યારે વડોદરામાં અસામાજિક તત્વોએ ગણેશ ભક્તોની લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો। રાજમહેલ રોડ અને દાંડિયા બજાર વિસ્તારમાં 3 ગણેશ મંડળની મૂર્તિઓને તોડી ખંડિત કરવામાં આવી। રણછોડ યુવક મંડળ, પ્રગતિ યુવક મંડળ અને ખાડિયાપોળ યુવક મંડળની મૂર્તિને ખંડિત કરવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે। મંડળોમાં રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સો ઘૂસી કારસ્તાન કર્યું। રાત્રે ઘૂસેલ અજાણ્યો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો। ગણેશ મંડપમાંથી સામાનની પણ ચોરી કરવામાં આવી હોવાની વિગતો છે। ગણેશ મંડળના લોકોએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। દાંડિયા બજાર ખાતેથી રણછોડ યુવક મંડળની મૂર્તિ કોઈ રાતના સમયમાં કોઈ આવીને આ મૂર્તિ ખંડિત કરીને જતું રહ્યું। સવારમાં વહેલી જ્યારે આરતી કરવા આવ્યા ત્યારે જોયું મંડળના છોકરાઓએ અને તાત્કાલિક ધોરણે આ મૂર્તિ બદલી અને બીજી મૂર્તિની સ્થાપના કરી હતી। પ્રગતિ યુવક મંડળ 3 જગ્યાના ગણપતિની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે। જેણે પણ આ કૃત્ય કર્યું છે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે। આટલું સરસ વાતાવરણ ગણપતિ બાપામય થઈ રહ્યું છે ત્યારે આ શાંતિને દોડવાનું કોઈ જાણીને કૃત્ય કરી રહ્યું હોય એમ છે।